નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। જ્ઞાન સાધના પરીક્ષા માટેનું જે આન્સર કી પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તમે જોયું હશે, પણ આજે આપણે વાત કરવાના છે કે 120 માર્ક્સનું જે ક્વેશ્ચન પેપર હતું એમાં બે પ્રશ્ન એવા હતા કે જેના જે ઓપ્શન છે એ ખોટા હતા, તો એના તમને શું ગ્રેસિંગ માર્ક્સ મળશે કે કેમ, તો એ બે ગ્રેસ માર્ક્સ છે તમને મળવાપાત્ર છે કે નહીં એ ખાસ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। કયા બે પ્રશ્ન હતા તો જોઈ લીધું। પહેલો પ્રશ્ન હતો કે જો મેંગોને KZLFM તરીકે લખીએ તો એપલના કોડ શું આવે। આ રીતના ચાર ઓપ્શન તમને નીચે આપેલા હતા, તમે જોઈ શકો છો ઓપ્શન। પણ હવે આના સાચા ઓપ્શન શું આવે તો આપણે અહીંયા એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ। તમે જોઈ શકો છો કે આપણે ABCD આખું લખી દઈએ અને હવે મેંગોની જે પેટર્ન બનાવવાની છે એ પેટર્ન આપણે બનાવીએ તો તમે જોઈ શકો છો M થી કરીને K સુધી। તો અહીંયા તમે જોઈ શકો છો કે એ આગળ નથી જતું પરંતુ રિવર્સ જાય છે। તો તમે જોઈ શકો છો કે 2 માઇનસ થાય છે, પછી A થી Z માં +1 થાય છે। તો આ રીતના તમે એની પેટર્ન જે છે એ તમે જોઈ શકો છો। આ પેટર્ન પ્રમાણે હવે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નની આપણે વાત કરીએ એટલે કે એપલની એ જ પ્રકારે પેટર્ન બનાવીએ તો એપલનો પેટર્ન પ્રમાણે જવાબ આવે છે YONKC, પરંતુ આ ઓપ્શનની અંદર ક્યાંય આ જવાબ છે એ આપેલો હતો નહીં, એટલા માટે આવો ઓપ્શન ન હોવાના કારણે આ પ્રશ્નનો ગ્રેસિંગ માર્ક્સ છે મળી શકે છે। બીજા પ્રશ્નની વાત કરીએ જે હતો ઉકેલ શોધો 3 × 2x - 2 = 4x - 3 બ્રેકેટમાં x - 5। તો એના ઓપ્શન પણ અહીંયા તમને આ રીતના આપેલા હતા ABCD। ચલો આપણે આ પ્રશ્ન જે છે એ હવે ગણી અને એનું સાદુરૂપ આપીને જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ 3 × 2x - 3 × 2 એ રીતના કૌંસને છૂટો પાડીએ બરાબર 4x ને અહીંયા પણ કૌંસને છૂટો પાડીએ તો 3 × x એટલે 3x વત્તા અહીંયા કને 3 × 5 એ રીતના આવશે। તો આ રીતના તમે જોઈ શકો છો 6x - 6 બરાબર x + 15 થશે। હવે xને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો 6x - x બરાબર 6 + 15 થશે, એટલે કે અહીંયા 6x માંથી x જશે તો વધશે 5x બરાબર 21। તો આપણો જવાબ જે છે એ શું આવશે હવે x બરાબર 21 અને છેદમાં આવશે 5, એટલે કે આ આપણો ફાઇનલ જવાબ આવવો જોઈએ 21/5, પરંતુ આવો ઓપ્શન જે છે એ આપણને આપેલો હતો, એના આપણને ગ્રેસિંગ માર્ક્સ મળવાપાત્ર થાય છે।